નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે દેશ અને દુનિયાના તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરવા કે માત્ર 20 રૂપિયામાં રોકી મેળવો 2 લાખની ભેટ। મૂળ સભા સંબોધિત અભિયાન અંતર્ગત ગુજરાતમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં માત્ર 28 ઓગસ્ટ 2026ની તિથિ રેકોર્ડ બ્રેક કુલ 2.1 કરોડથી વધુ લાભાર્થીઓને જોડાયા છે। આ લાભાર્થીઓને વાર્ષિક માત્ર 20 રૂપિયા ભરીને પોતાના આકસ્મિક મૃત્યુ અથવા અપંગના કિસ્સામાં રૂપિયા 1 થી 2 લાખ સુધીના વીમા સુરક્ષા કવચ લઈને પોતાના પરિવારની આર્થિક સુરક્ષા વધુ સુનિશ્ચિત કરી શકે છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ગુજરાતના માથે દેવાનું ભારણ। બોજો આવક કરતાં 2 ગણું દેવું છે। 3.65 હજાર રૂપિયાનો બોજ ગુજરાત સરકારનું દેવું વર્ષ 2026 ને 27 સુધીમાં 3 કરોડ થવાનો અંદાજ છે। રાજ્યના દરેક નાગરિક પર સરેરાશ 3.487 માથાદીઠ ગુજરાતના એક સરેરાશ પરિણામ પર આશરે 33.500 દેવું ગણી શકાય છે। 1999 અને 2000ના રાજ્યના દેવું માત્ર 8,510 કરોડ હતું, જે હવે આસમાને પહોંચ્યું છે। આગામી 3 વર્ષમાં સરકારે દેવાના 3.80 હજાર કરોડથી જે વધતો થવાનો શક્યતા છે। સરકારના કર બિનકર આવક વધતા છતાં દેવા પર નિર્ભર સતત વધી રહી છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો સરકાર આપશે 50,000 રૂપિયાની સહાય। દેશના નાના વેપારીઓ માટે એક ખુશ ખબર છે। જો તમે શેરી પર વેચાણ કરતા હોય તો જેમ ફળો, શાકભાજી, પાનની દુકાન, સલૂન અથવા કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવો તો હવે સરકાર તેમને 50,000 સુધી લોન ગેરંટી વિના આપી શકે છે। તે આ ઉપલબ્ધ છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો રાંધણ ગેસ અંગે સરકારનો મોટો આદેશ। એલપીજી અછત વચ્ચે સરકારે ગેસ સિલિન્ડરના સંગ્રહખોરી પર કડક કાર્યવાહી શરૂ કરી છે। નિયમો અનુસાર એક ઘરેલું કનેક્શન સામાન્ય રીતે 2 સિલિન્ડર રાખવાની મંજૂરી છે। એક સક્રિય ઉપયોગ માટે અને એક બેગ તરીકે મર્યાદાથી વધુ રાખવાની ગેસ કનેક્શન રદ થઈ શકે છે। વધુ તેના કારણે હજારો રૂપિયા દંડ કેદ થઈ શકે છે। ગેસની અછત સાથે સંકળાયેલી પરિસ્થિતિમાં દંડની ગંભીરતા વસૂલ શકે છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે હેલ્મેટ પહેર્યું હોય તો દંડ થશે। રસ્તા પર ઘણીવાર એવું જોવા મળી રહ્યું છે કે બાઇક ચલાવનાર વ્યક્તિ યોગ્ય હેલ્મેટ પહેરે છે, પરંતુ પાછળ બેઠેલા વ્યક્તિ ફક્ત દંડથી બચવા માટે નાનું અથવા અઘરું હેલ્મેટ પહેરી લે છે। આ પ્રકારના હેલ્મેટ લોકો સામાન્ય રીતે કેપ લેફ્ટ ડરે છે, કારણ કે તેને માથા પર ટોપી રીતે પહેરીને ધ્યાન રાખવું જરૂરી છે। ટ્રાફિક નિયમો મુજબ માત્ર તે હેલ્મેટ માન્ય ગણાય છે જે સુરક્ષા ધોરણે ખૂબ મુજબ બનાવવામાં આવ્યું છે અને જેમાં માર્ક હોય છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ઉનાળો દેખાવશે હવે અસલી રૂપ। 29 એપ્રિલ સુધી હીટ એલર્ટ જાહેર કરવાના અને સૂકા પવનો ફૂંકાવાને કારણે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવાઈ રહ્યો છે। આ ગંભીર સ્થિતિમાં ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે સંયુક્ત રીતે આગામી 29 એપ્રિલ સુધી હીટ એલર્ટ જાહેર કર્યું છે। તંત્રના લોકોને ખાસ સૂચના આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। વતી વહીવટતંત્ર દ્વારા લોકોને બપોર સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા માટે સાવચેત કરવામાં આવી રહ્યા છે। સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો આ વખતે જલ્દી બેસી શકે છે ચોમાસું। દેશભરના મોટા ભાગના જિલ્લાઓ માટે ભારે ગરમી પડી રહી છે। ઘણી જગ્યાએ તાપમાન 43 ને 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। આ દરમિયાન આઈએમડી થોડી રાહત આપીને આઈએમડીએ જણાવ્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં વહેલું આવી શકે છે। આનાથી મે મહિનામાં અંત સુધી દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ પણ પડી શકે છે। વધુ આગળ વાત કરવામાં આવે તો જો તમે ધ્યાન રાખો તો પરેશ ગૌસ્વામીની આગાહી। પરેશ ગૌસ્વામીની આગાહી મતદાનના દિવસે તાપમાન 45 ડિગ્રી પાર જશે। 29 એપ્રિલે પ્રી મોન્સૂન એક્ટિવ હળવા વરસાદની ઝાપટા પડશે। આગામી 29 એપ્રિલ મે 5 દરમિયાન હવામાન પલટો આવી શકે છે। આ સપ્તાહ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવના ભાગરૂપે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। વધુ આગળ વાત કરવામાં આવે તો રાંધણ ગેસ અને સરકારનો મોટો આદેશ। એલપીજીની અછત વચ્ચે સરકારે ગેસની સિલિન્ડરના સંગ્રહખોરી પર કડક કાર્યવાહી શરૂ કરી છે। નિયમો અનુસાર એક ઘરેલું કનેક્શનમાં સામાન્ય રીતે 2 સિલિન્ડર રાખવાની મંજૂરી છે। એક સક્રિય ઉપયોગ માટે અને એક બેકઅપ તરીકે આ મર્યાદાથી વધુ રાખવાની ગેસ કનેક્શન રદ થઈ શકે છે। વધુમાં તેમને કારણે હજારો રૂપિયાનો દંડ તેમજ કેદ પણ થઈ શકે છે।
ગેસની અછત સાથે સંકળાયેલી પરિસ્થિતિમાં દંડની ગંભીરતા વધી શકે છે. વધુ આગળ વાત કરવામાં આવે તો રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ. સરકાર ગરીબી રેખા નીચે જીવતા તમામ લોકોને મફત રેશન કાર્ડ પૂરું પાડવામાં આવે છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે જાહેર કરી છે કે એપ્રિલ મહિના માટે દેશના તમામ રાશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ પૂરું પાડે છે. કેન્દ્ર સરકાર ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગને આ માહિતી જાહેર કરી છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક્સ લખ્યું છે કે એપ્રિલના બધા લાભાર્થીઓને 3 મહિના એપ્રિલની એક સાથે રેશન મળે છે. બધા લાભાર્થીઓને નિર્ધારિત સમય તેમની નજીક રેશન કાર્ડ ધારકોને એમનું રાશન કાર્ડ મેળવી શકે છે. સરકારે હજુ સુધી આ મોટી કોઈ ચોક્કસ કારણ આખું નથી. વધુ આગળ વાત કરવામાં આવે તો પીએમ કિસાન 23મો હપ્તો ક્યારે આવી શકે છે? પીએમ કિસાન યોજનાના નિયમો મુજબ સરકારે ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપે છે. 2,000 રૂપિયાની 3 હપ્તા સુધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. સામાન્ય રીતે દંડ હપ્તા વચ્ચે 4 મહિનાનું અંતર રાખવામાં આવે છે. છેલ્લા 22મો હપ્તો 13 માર્ચના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો અને આ સમયગાળામાં ધ્યાનમાં રાખતા આગામી એટલે કે 23મો હપ્તો જુલાઈ 2026ના અંતમાં અથવા ઓગસ્ટ શરૂમાં અઠવાડિયામાં આપવામાં પૂરી શક્યતા છે. જોકે સરકાર હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ અગાઉના સ્ટેન્ડ મુજબ જુલાઈ મહિના ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ શકે છે. વધુ આગળ વાત કરવામાં આવે તો કામના સમાચાર. ગુજરાત મોટર ક્વિટર એક્ટ દ્વારા સરકાર જન વિશ્વાસ બિલ અંતર્ગત મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ એક ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયા બાદ 1 મહિના સુધી માન્ય રહેશે. વાહન રજિસ્ટ્રેશન રદ કરવાની મુદત 14 દિવસની વધારીને 30 દિવસ કરવામાં આવી રહી છે. વાહનના વેચાણ વીમા ટ્રાન્સફર માટે 1 મહિનો સમય મળે તે અકસ્માત વળતરની અરજી માટે મર્યાદા 6 મહિનાને વધારીને 1 વર્ષ કરવામાં આવી રહી છે. વધુ આગળ વાત કરવામાં આવે તો મોદી સરકારને ભેટ 10,000 પર મળશે પેન્શન. મોદી સરકારે વર્ક માટે સામાજિક સુરક્ષા વ્યાપ વધારવાની યોજનાઓ બનાવી રહ્યા છે. અટલ પેન્શન યોજના હેઠળ ન્યૂનતમ પેન્શનની લિમિટ વધારીને 10,000 પ્રતિ મહિના કરવામાં તૈયારીઓ છે. ઇન્ફોર્મ વર્ક સંગઠન એટલે કે એવા ફાયદાદારો જેમને કાયદાકીય સુરક્ષા કે સામાજિક લાભો જેવા કે પેન્શન, રજાઓ, વીમો મળતા નથી અને ભારતના 90% કામદારોને શ્રેણીઓમાં છે. આગળ વાત કરવામાં આવે તો ધોરણ 3 થી 8ના મોટા ફેરફારો. રાજ્યના શિક્ષક વિભાગે પરિણામપત્રની પદ્ધતિઓ મોટો ફેરફાર કર્યો છે. બાલવાટિકાને માંડીને ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને હાલમાં અપાતી માર્કશીટને બદલે હવે હોલ ટિકિટ પ્રોત્સાહન કાર્ડ આપશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ 3 અને 4માં અભ્યાસ કરે છે તેનું પરિણામ રાજ્યની કક્ષાએ ઓનલાઈન તૈયાર થશે, જે શાળાઓ ડાઉન કરીને વિદ્યાર્થીઓ આપશે.